ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે ધોરણ 10માં ગુજરાતી મીડિયમમાં શિકારી કાવ્ય અને શિકારીને કાવ્યને છે એનો બીજો પાઠ ભણવા જઈ રહ્યા છીએ. અને આ કાવ્ય છે એ હોમવર્ક સાથે આ લેક્ચરમાં પૂરું થઈ જશે. બરાબર, પણ અત્યાર સુધી શું ભણ્યા એનું એક વખત રિવિઝન કરી નાખીએ. બરાબર છે, થોડી બીજી વિગતો પણ ભણી નાખીએ અને પછી છે એ આજનો લેક્ચર આપણે પૂરો કરશું. પણ આ કાવ્ય જોઈએ તો આ કાવ્યમાં તમે જુઓ ને તો વસુધૈવ કુટુંબકમની ભાવના આ કાવ્યમાં આપેલી છે. વસુધૈવ કુટુંબકમ એનું ગુજરાતી જોઈએ ને તો વિશ્વ એક કુટુંબ છે તેની ભાવના. બરોબર છે. ભારતના રાજાઓની વિશિષ્ટતા છે, લાક્ષણિકતા છે કે એને બીજા કોઈ દેશ ઉપર ચડાઈ કરીને એ દેશ પોતાના કબજામાં લઈ લીધો હોય અને લોકોને ગુલામ બનાવી દીધા હોય. એવા ઘટનાઓ આમ તો નહિવત અથવા જોવા જ નથી મળતી. બરોબર, તમે સિકંદરનું નામ સાંભળ્યું હશે. બરોબર, સિકંદર. બરાબર, એ વ્યક્તિ દુનિયા જીતવા માટે નીકળો તો અડધી દુનિયા પણ જીતી લીધી. બરાબર, તોય તે પછી એનું મૃત્યુ થયું ત્યારનો એક પ્રસંગ જાણીતો છે, એ હું હમણાં તમને કહીશ. બરાબર છે. પણ પછી છે ગઝની છે એને તે દુનિયા જીતવા માટે નીકળો હતો, પણ એનાથી કાંઈ ન થયું. બરાબર, પછી એક નેપોલિયન બોનાપાર્ટ, એનું તો તમે જો સાંભળ્યું હોય તો આશ્ચર્ય થશે. 1801થી યુદ્ધ કરવાનું શરૂ કર્યું તે 1815 સુધી એ સતત બધા યુદ્ધો છે એ જીતતો આવતો હતો. બરાબર, પછી 1815માં છે બરાબર એક જગ્યાએ છે વોર્ટલુમ કે નામનો પ્રદેશ છે, ક્યાંક એવું મને પાકું ખ્યાલ નથી, પણ એક જગ્યાએ એક નાનકડા અમથા દેશથી છે એ હારી ગયો. બરાબર, એટલે દુનિયા એ કહેવાવાળો કે ધેર ઇઝ નો ઇમ્પોસિબલ વર્ડ in my dictionary because impossible said I am possible. બરોબર, એવી ફિલોસોફી કહેનારો વ્યક્તિ અંતે તો છે એ મૃત્યુ પામે છે સામાન્ય લોકોથી, અને એક સામાન્ય જગ્યાથી પોતે છે એ હારી જાય છે. સિકંદરના જીવનમાં એક એવો કિસ્સો છે, એને મૃત્યુ થયું એ પહેલાં એને પોતાની નજીકના પ્રધાનને કહી રાખ્યું હતું કે મારી શમશાન યાત્રા, મારી શબ યાત્રા નીકળે, મારી છેલ્લી યાત્રા નીકળે ત્યારે છે એ મારા હાથ છે એ ખુલ્લા રાખજો. બરોબર છે. અને પછી લોકો પૂછે તો મેં કીધું એ જવાબ દેજો. બરોબર, સિકંદરની છે સ્મશાન યાત્રા નીકળી. બરોબર, આટલા બધા મહાન રાજા કે એટલું બધું જીતેલા રાજાના ડરથી કે મહાન રાજા છે એમ માનીને લોકો છે સ્મશાન યાત્રામાં જોડાયા. અને એ આખી એના આમ જોઈએ તો એના પેલો કફન હોય ને એની બહાર ખાલી ખુલ્લા હાથ જ દેખાતા હતા. બરાબર, આખી સ્મશાન યાત્રા નીકળી ત્યારે બધાને ચર્ચાનો વિષય આ જ હતો. સબને છે દાટિયા પહેલાં છે એના પાદરી હતા, ક્રાઇસ્ટ પહેલાં હતા, પ્રિસ્ટ હતા. બરાબર, એ વ્યક્તિએ કીધું કે સિકંદર આ હાથ ખુલ્લા રાખે છે, તમને બધાની પ્રશ્ન થતો હશે. બરાબર, પણ એનો જવાબ સામાન્ય એટલો છે કે સિકંદર એવું કહેવા માંગે છે કે હું જે વ્યક્તિ દુનિયા જીતવા નીકળ્યો હતો, જેને અડધી દુનિયા જીતી લીધી, બરાબર, ઘણું બધું ભેગું કર્યું, ઘણા બધા મોટા દેશો જીતા, અઢળક સોનું પડ્યું છે, પણ જાય છે બરાબર દુનિયા છોડીને તો એને ખાલી હાથે જ જવાનું હોય છે. એટલે આવું બધું દુનિયાનો મોહ રાખવો નહીં. એને જીવન આખું ગુમાવ્યું પછી સત્ય સમજાણું કે શું કહેવા માંગે છે. એક ગીત છે, ન હાથી હૈ ન ઘોડા હૈ વહાં પેદલ તો જાના હૈ. બરાબર, ઈશ્વરને દરવાજે જવાનું છે. બરાબર છે, તો ઈશ્વરને દરવાજે જતા વખતે પેલું છે આપણી સાથે કાંઈ કોઈ વસ્તુ આવવાની નથી. બરાબર, આપણું જે સ્મરણ છે એ આંખ બંધ કરશું ત્યારે જૂનું સ્મરણ પણ એક છે એ તમારી સાથે છે છેલ્લી ક્ષણ સુધી રહેશે, બાકી રૂપિયો કે એવું કાંઈ રહેવાનું નથી. એક રવિન્દ્રનાથ ટાગોરનું કાવ્ય છે, એનું ક્યાંક અનુવાદ આવું છે. રવિન્દ્રનાથ ટાગોર એ બહુ સારા કાવ્ય લખવા માટે જાણીતા વ્યક્તિ છે. બરાબર, અને એ વ્યક્તિને ગીતાંજલિ કાવ્ય માટે નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો, એ પણ તમને ખબર છે. પણ એ વ્યક્તિને એક કાવ્ય લખ્યું હતું કે એક વખત ગામમાંથી એક રાજાની નગરચર્યા નીકળી. બરાબર છે,
રાજા છે એ મોટા રથ ઉપર બેઠીને પસાર થતા હતા, બરાબર. અને જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, બરાબર, એ વ્યક્તિને કંઈક ને કંઈક છે એ આપતા હતા. નહીં, આવી રીતના નથી, સોરી. પણ એક વ્યક્તિ છે એ આ રીતના એક ઘરેથી બીજે ઘરે છે ક્યાંક ને ક્યાંક માંગવા જતો હતો, બરાબર. અને એક વ્યક્તિના ઘરે માંગનારો એક વ્યક્તિના ઘરે જઈને ચડે છે, બરાબર. અને ત્યાં પેલા વ્યક્તિ પાસે છે, ઘરના વ્યક્તિ પાસે માંગે છે. તો ઘરનો વ્યક્તિ એટલો બધો પૈસાદાર હોતો નથી, એની પાસે 2 મુઠ્ઠી ચોખા હોય, બરાબર. એ મુઠ્ઠી ચોખા પેલાને આપે છે. તો પેલો વ્યક્તિ છે એ જોવે છે, મુઠ્ઠી ચોખા તો નથી આપતો, પણ ચોખાના 2 દાણા આપે છે. પેલો વ્યક્તિ જોવે છે, ગરીબ, અને એ પછી એ પાત્ર ઉપર હાથ મૂકીને કહે છે કે ભાઈ મારે અત્યારે નથી જોતું, કાલે હું આવીને લઈ જઈશ, બરાબર. તો ઓલો વ્યક્તિ કહે છે હા મારે મુઠ્ઠી ચોખા જ હતા. એ જાય છે, પછી મનમાં બોલે છે કે મારી પાસે મુઠ્ઠી ચોખા જ હતા, બરાબર. તે સારું થયું એ વ્યક્તિ ન લઈ ગયા. પછી પેલો વ્યક્તિ જાય છે ને પેલું પાત્ર ખોલે છે 2 દાણા કાઢવાય તે, બરાબર. તો એ 2 દાણા છે એ સોનાના થઈ ગયા હોય છે. ત્યારે એને અફસોસ થાય છે કે મેં કોઈકને આપવા માટે થોડુંક ઉદારતા રાખી હોત અને મુઠ્ઠો આપી દીધો હોત તો મારી પાસે અત્યારે મુઠ્ઠો છે એ સોનાનું હોત, બરાબર. તો એવી રીતના છે. એટલે તમે લોકોને કેટલું આપો છો, બરાબર, તમે લોકોને છે એ લોકો માટે કેટલો ત્યાગ કરો છો, એની ઉપર ઘણી વખત છે તમારા ભવિષ્યની, તમારા કર્મની નીવ બંધાતી હોય છે, બરાબર. તો આ કાવ્યને આપણે છે કવિ પરિચય ફરીવાર જોઈ નાખીએ. કાવ્ય છે 4 માર્કમાં પૂછાય અને 2 માર્કમાં પૂછાય અને 1 માર્કમાં પણ પૂછાય, બરાબર. કવિનું નામ છે, કાવ્યનો પ્રકાર છે એ ઉર્મી કાવ્ય છે. કાવ્યનો પ્રકાર ઉર્મી કાવ્ય છે. કવિનું નામ છે શૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ગોહિલ. પૂરું નામ છે કલાપી. બરાબર. એમનો જન્મ છે અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં થયો હતો. એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ તમે જોવો છો, કલાપીનો કેકારો એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે, બરાબર. અને આમની મોટે ભાગે કવિતામાં છે એ પ્રકૃતિના મનોહારી દ્રશ્ય અને માનવ હૃદયના ભાવો છે એ વ્યક્ત થતા હોય છે, બરાબર. પ્રકૃતિના મનોહારી દ્રશ્ય અને માનવ હૃદયના ભાવો છે એ વ્યક્ત થતા હોય છે. પછી એમનો પ્રવાસ ગ્રંથ એક છે કાશ્મીરનો પ્રવાસ. ફરીવાર એટલું જોઈ નાખીએ. કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય છે. કાવ્ય 4 માર્કમાં, 2 માર્કમાં અને 1 માર્કમાં પૂછાઈ શકે. કવિનું નામ છે શૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ઉપનામ છે કવિ કલાપી. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે કલાપીનો કેકારવ છે. એકમાત્ર પ્રવાસ ગ્રંથ છે એ કાશ્મીરનો પ્રવાસ છે, બરાબર. એના કાવ્યમાં મોટે ભાગે કેન્દ્ર સ્થાને પ્રકૃતિના મનોહારી દ્રશ્ય હોય, બરાબર, અને માનવ હૃદયના ભાવો હોય. મનોહારી એટલે મનને હરનારું. ઉપપદ સમાસ થાય. મનને હરનારું ઉપપદ સમાસ થાય, બરાબર છે. અને આમાં પ્રકૃતિ પ્રત્યે છે એ એક પ્રેમ ભાવ રાખવો જોઈએ, બરાબર છે. પછી જે નાના નાના જંતુઓ છે, નાના નાના પક્ષીઓ છે, એની પ્રત્યે પણ પ્રેમ ભાવ રાખવો જોઈએ. એનું વર્ણન આ કાવ્યમાં છે, બરાબર છે. તો તમે છે આ કાવ્ય તમને સમજાય. ઘણી વખત તો આપણે સવારના ઈશ્વરને ચડાવવા માટે ફૂલો છે ઉતારી લેતા હોઈએ છીએ અને સાંજના તો આવી રીતના છે એ કરમાઈ જતા હોય છે, બરાબર છે. આપણા આનંદ માટે, આપણા શોખ માટે, અથવા ઘણા બધા ખાલી પોતાના ઘરના શણગાર માટે તે ઘરમાં 2-3 પાંજરા રાખતા હોય, એમાં લવ બર્ડ્સ રાખતા હોય, પોપટ છે એ રાખતા હોય, બરાબર છે. એમ કરીને બીજાને છે પોતાના આનંદ માટે છે એ બીજાને ઘણી વખત કેદ કરી લેતા હોય છે, બરાબર. આ બધી વિકૃત આનંદ કહેવાય કે જે ખરેખર ન કરવો જોઈએ એવું આ કાવ્યમાં કહેવા માંગે છે, બરાબર. એટલે આ દુનિયામાં છે ખરેખર મોટે ભાગે સર્જનની જ વાતો કરવી જોઈએ. સર્જનની એટલે ક્રિએશનની જ વાતો કરવી જોઈએ, બરાબર છે. ખરેખર વિસર્જનની અથવા વિનાશની એટલે કે ડિસ્ટ્રક્શનની વાતો કરવી એ આપણને ન પોસાય, બરાબર છે. સર્જનનું કામ એ ઈશ્વરનું છે અને વિસર્જનનું કામ પણ ઈશ્વરનું છે, બરાબર. તો એનું વર્ણન છે અહીંયા. યુવાનને સંબોધીને છે કાવ્યના એક છે એ થોડીક સૂચનાઓ આપે છે, થોડીક વાતો કરે છે, થોડુંક સમજાવે છે યુવાનને, બરાબર. શું સમજાવે છે, શું વાત કરે છે એ હવે પછીની વાતોમાં છે
એ આપણે જોઈએ છીએ અત્યારના. બરોબર છે. યુવાન છે, કાવ્યનાયક છે, એ યુવાનને કહે છે. બરોબર છે કે ભાઈ તું આમ કરમાં, તું તેમ કરમાં. બરોબર છે. તારે પક્ષી જગતની જાળવણી રાખવી જોઈએ, એ તું રાખ. બરોબર છે. તારે પ્રકૃતિને સાચવવી જોઈએ, એ રાખ. જો કુદરતે છે ને બધું વ્યવસ્થિત રીતના જોડેલું છે. એક કડીથી બીજી કડી, બીજી કડીથી ત્રીજી કડી, ત્રીજી કડીથી ચોથી કડી, ચોથી કડીથી પાંચમી કડી. તમે વિચારો, આમાંથી એક કડી એટલી આ તૂટી ગઈ તો આખી માળા છે એ તૂટી જાય. જેમ હું તમને સમજાવું કે ભાઈ જો છે, એક ઉદાહરણ લઈએ આપણે, તો કે છે સિંહ છે, બરોબર, એ હરણનો શિકાર કરે. બરોબર છે. હરણ છે એ શાકાહારી છે. બરોબર, એટલે પાકને લહેરાતું એ ખાય. બરોબર, તો જો સિંહ કે વાઘ કે દીપડો, બરોબર, જેવા જંગલી પ્રાણીઓ છે એને આપણે ધીરે ધીરે છે આપણા લાભ માટે એનો નાશ કરી દઈએ, બરોબર, તો એ કડી તૂટી જાય, હરણોની સંખ્યા વધે, હરણની સંખ્યા વધે. બરોબર, એટલે આપણે જે પાક ઉગાડીએ છીએ એના સંરક્ષણ માટે આપણે ક્યાંક બીજી વાડ બનાવવી પડે, તોય આપણો અડધો પાક છે એ ખવાઈ જાય. બરોબર, સિંહની સંખ્યા વધે તોય તે તકલીફ, હરણની સંખ્યા ઘટી જાય તો બીજા બધા પ્રોબ્લેમ્સ છે એ થાય. બરોબર છે. એટલે આ કુદરતે જે કડી જોડેલી છે, બરોબર, એક પછી એક કડી જોડેલી છે, એ કડીને તોડવી આપણી માટે હિતાવહ નથી. હું બીજી એક નાની એમથી વાત કરું, વૃક્ષો. બરોબર છે. એ વૃક્ષોનું કામ શું છે, તો એ છે એ CO2 છે પોતાની અંદર શ્વાસમાં લે છે અને O2 એટલે ઓક્સિજન બહાર કાઢે છે. જો અત્યારના તમે ઈપી એટલે એન્ટરટેનમેન્ટ પાર્ક છે એની બરોબર સામે જોશો ને તો કલેક્ટર કચેરીને BMC છે. બરોબર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે. એ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે, બરોબર, એ જગ્યામાં એર ઇન્ડેક્સ, પ્રદૂષણની માત્રા, બરોબર, એ બધી વિગતો લખેલી છે. આપણે તો 63-62ની આજુબાજુ આટા મારે છે એટલે વાંધો ન આવે. બરોબર, પણ દિલ્હીમાં છે એ પ્રદૂષણ વાતાવરણમાં રહે છે. એનું કારણ શું, તો કે એને આધુનિક બનાવવામાં મોડર્ન બનાવવામાં વૃક્ષનું નિકંદન વાળી લીધું. એટલે જે આ વાતાવરણમાં છે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે એ બધું ગ્રાસ્પ કરી શકે, કેચઅપ કરી શકે એટલા વૃક્ષો નથી, એટલે એ વાતાવરણમાં રહે છે. બરોબર, એટલે છે શિયાળામાં પછી હવા ઉપર ચડતી નથી, એટલે લોકોના શ્વાસમાં એ આવે પ્રદૂષણવાળું વાયુ. બરોબર છે. પછી આંખમાં બળતરા થાય, એવી ઘણી બધી છે પ્રોબ્લેમ થાય. એટલે માણસે ઊભા કરેલા ઝેરી તત્વો એ માણસને જ હાનિકારક છે. બરોબર, એવું શીખીને અહીંયા આપણે કાવ્યનાયકની વાત સમજીએ. યુવાનને કહે છે કે તું જે સંહાર કરવા અત્યારના તૂટી પડ્યો છે, સંહાર કરવા માટે મંડી પડ્યો છે, બરોબર છે, એ રહેવા દે, તું સંહાર કરવાનું રહેવા દે. કાવ્યનાયક શરૂઆતમાં કોને સંબોધીને છે એ સલાહ આપે છે, તો કાવ્યનાયક શરૂઆતમાં યુવાનને, કારણ કે યુવાનના વિચારો છે ને તરંગી હોય, આ કરી લેવું, પેલું કરી લેવું, બરોબર, લોહી ઉકળતું એટલે મારી નાખવું, કાપી નાખવું, એવું બધું. એટલે યુવાનને કહે છે કે તું જે સંહારની વાત કરે છો, તું જે મારકાટની વાત કરેલો છો, બરોબર છે, એ તું રહેવા દે. બરોબર છે. ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. આ વિશ્વ છે, આ દુનિયા છે, બરોબર, એમાં ક્રૂરતા કરવી યોગ્ય નથી. બરોબર, કે કોઈને મારી નાખવું, કોઈકને કાપી નાખવું, કોઈકને હેરાન કરવું, બરોબર, કોઈકને બરબાદ કરી દેવું, એ ખરેખર જરૂર નથી, અથવા એવું કરવું ન જોઈએ. કારણ કે આખી દુનિયા એ કોનું આશ્રમ છે, તો કે સંતનું આશ્રમ છે. સંતનું આશ્રમ છે મીન્સ કે જો ભાઈ હું છે કૃષ્ણની કે રામની વાત કરું, બરોબર, તો એ બંને પણ શું કામ કર્યું છે, તો બંને ત્યાં સુધી છે દયા, લોકોમાં કરુણા ફેલાય એની વાત કરેલી છે. બરોબર છે. જીસસની વાત કરું તો પણ એ બીજાને છે બચાવવાની વાત કરે છે. બરોબર, એને જ્યારે ખિલ્લા મારવામાં આવ્યા અને વધસ્તંભ ઉપર ચડાવવામાં આવ્યા ક્રોસ ઉપર, ત્યારે પણ એને એમ જ કીધેલું કે આ લોકો શું કરી રહ્યા છે એની ખબર નથી એને, એટલે ઈશ્વર તું એને માફ કરજે. બરોબર, તો વિશ્વમાં મોટા મોટા વ્યક્તિઓ છે, સંતો છે, એ એમ જ કહે છે કે ક્રૂરતા એ આપણા માટે, મનુષ્ય માટે, કે કોઈ પણ પ્રકારના યુવાન છે, કોઈ પણ પ્રકારના સમજુ વ્યક્તિ છે એની માટે યોગ્ય નથી. બરોબર છે. એ કરશે તો જો ગાંધીજીનું એક વાક્ય છે, આંખના
બદલામાં આંખ લેવામાં આવશે તો આખી દુનિયા અંત થઈ જશે. તો આખી દુનિયા અંત થઈ જશે. બરોબર. આંખના બદલામાં આંખ લેવું ગાંધીજીનું જ વાક્ય છે. એટલે કે કોઈક આપણને એક લાફો મારે તો બીજો એક લાફો મારે, એમ કરીને પછી છે બદલો એક પછી એક વધતો જાય. બરોબર. ઓલું રિવેન્જ કહેવાય, રિવેન્જ. બરોબર. એટલે કે છે બદલો લેવો, મારકાટ કરવી. બરોબર. તો આખી દુનિયા અંત થઈ જાય. મેં તમને કીધું ને ગાંધીજીનું વાક્ય છે કે આંખના બદલામાં આંખ લેવામાં આવશે તો આખી દુનિયા અંત થઈ જશે. એટલે એ કરવાનું રહેવા દેવું જોઈએ, કારણ કે વિશ્વ છે એ સંતનું આશ્રમ છે. એટલા માટે અહીંયા સારા લોકો રહે છે, અથવા સારા લોકોએ છે દુનિયાને સાચવવી જોઈએ. એક વાર્તા છે, બરોબર, એ મેં તમને પહેલાંય કીધેલી છે, પણ અત્યારના ફરી એક વખત કહી દઉં કે દરિયા કિનારે એક સંત ઊભા હતા. બરોબર છે. અને એક દૂર એનીથી થોડે દૂર એક માણસ ઊભો હતો, માછીમાર. સંત દરિયા કિનારે ઊભા હતા તો એક લહેરમાં પાણીનું જે મોજું હોય, ટાઈડ હોય, બરોબર છે, પેલું વેવ્સ હોય, એની ઉપર ઉછળતો એક વીંછી છે આવતો હતો. કિનારે આવે એ પહેલાં જ તે પાછો ડૂબતો જતો હતો. ત્યારે જ તે એક પાંદડું નાખીને સંતે એને બચાવ્યું. તો જેવું બહાર આવ્યું એટલે તરત જ તે છે સંતને એ પેલું છે એ બટકું ભરી ગયું, એટલે કરડી ગયું. તે હાથમાંથી છટકી ગયું, પાછું છે વીંછી ડૂબવા લાગ્યું. તો બીજી વખત સંતે બચાવ્યું. આવું 3-4 વખત થયું. એટલે માછીમાર આવીને કીધું કે ઓલું તમને ડંખ મારે છે તો વારા ઘડીએ શું લેવા બચાવો છો? ત્યારે સંત કહે છે કે એ વીંછી હોવા છતાં એ પોતાનો સ્વભાવ નથી છોડતો. એ વીંછી હોવા છતાં એ પોતાનો સ્વભાવ નથી છોડતો. તો હું સંત થઈને હું મારો સ્વભાવ કેમ છોડું એમ. પછી આગળ કહે છે, પંખીડા, ફૂલડા, રૂડા, આ પૃથ્વી ઉપર સુંદર શું છે? ધ્યાનથી જુઓ તો પંખી જે કલરવ કરે છે અથવા પંખી છે એ સુંદર છે. અલગ અલગ પ્રકારના પંખી બનાવ્યા છે. ફૂલ અલગ અલગ પ્રકારના છે. અને ભારતમાં તો તમને ખબર છે ઉત્તરાખંડમાં વેલી ઓફ ફ્લાવર્સ છે જ તે, વેલી ઓફ ફ્લાવર્સ. બરોબર. લત્તા એટલે કે વેલ, વહેલ નહીં, વેલ. ઓલા દોરડા જેવું પેલું વૃક્ષ હોય ને, એકબીજાના આધારે ટકી રહેતું હોય, એ પણ સુંદર છે. ઝરણા, પાણીનો નાનો પ્રવાહ પર્વત ઉપરથી પડતો હોય અથવા પર્વતમાંથી નીકળતો હોય, વૃક્ષ, એ બધું જ સુંદર છે. ઘટે ના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં, વિશ્વ સૌંદર્ય કોમળ. આ કોમળ વિશ્વ છે, સુંદર વિશ્વ છે, એમાં પંખી છે, લત્તા છે એટલે કે વેલ છે, ફૂલ છે, બરોબર, એ બધું સુંદર છે. તો ત્યાં આટલી બધી ક્રૂરતા કરવી એ શોભતી નથી. બરોબર. એક ટોલ્સ્ટોયની બુક છે, યુદ્ધ અને શાંતિ, વોર એન્ડ પીસ. યુદ્ધ પછી શાંતિ હોય જ તે. શાંતિ મેળવવા માટે યુદ્ધ કરવું પડે ઘણી વખત. પછી કહે છે, તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. બરોબર. પક્ષીને પામવા માટે તું પક્ષીને મારીને તીરથી પામવા માટે છે એ ખોટી ક્રૂરતા કરે છે, ખોટો પ્રયત્ન કરે છે. કારણ કે તીરથી મારીએ, બરોબર, કોઈના ગળે બંદૂક રાખીએ અથવા કાનપટ્ટા ઉપર બંદૂક રાખીએ, બરોબર, અને પછી કહીએ કે તું આ વાત માની જા, તો તમારા ડરને કારણે માનશે, પણ તમારે પ્રેમ કે લાગણીને કારણે માનશે નહીં. એટલે પક્ષીને બંદૂક મારશો, એ મરીને પડી જશે, પછી ભલે તમારું થઈ જાય, પણ એનું શરીર જ પ્રાપ્ત થશે. જો અહીંયા કીધું તીરથી પક્ષી તો ના, તીરથી પક્ષી તો પ્રાપ્ત નહીં થાય, તારીથી ડરીને ભાગી જશે. પરંતુ એનું સ્થૂલ એટલે કે એનું ભૌતિક શરીર છે તને પ્રાપ્ત થશે ખાલી. બરોબર છે. એટલે પક્ષીને પામવું હોય તો ખરેખર આ બધી એને મારી નાખવાની, એને પાડી દેવાની ક્રૂરતા છે એ ઓછી કરી દેવી જોઈએ. પક્ષીને પામવા, પક્ષીને જો સાચી રીતે પામવું હોય તો શાંતિથી, છાનું માનું, સંતાઈને એના ગીત સાંભળવા જોઈએ. તો તમે છે પક્ષીની અદા શું છે, પક્ષી છે એ કેટલું છે ખુશીથી પોતાની મોજમાં ચણે છે, બરાબર, પક્ષી કેવી રીતના ઉડે છે, એ બધી તમને છે એની લાક્ષણિકતાઓ મળશે. પણ એને તમારીથી ડર લાગવો જોઈએ નહીં. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. પક્ષી છે એના હૃદયમાંથી તને તું જો શાંતિથી જોઈશ, બરોબર, તું પ્રેમ ભાવ રાખીને જોઈશ, બરોબર, તો તને છે એમાંથી ઈશ્વર પણ કદાચ છે એ પ્રાપ્ત થઈ જાય, એવું પણ બને. બરોબર. તો આટલું છે એમ રાખવું કે પક્ષીને પામવું કઈ રીતના.
આગળ કહે છે સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે. હવે તમે તમારા અવગુણો બતાવો, બરાબર, કોકને મારો પીટો, બરાબર, કોકને હેરાન કરો, પછી તમે ગમે એટલા સુંદર હો પણ તમારી સુંદરતા દેખાવાની નથી. જો તમારે સૌંદર્ય પામવું હોય તો પહેલાં સુંદર બનવું પડે. કેનીથી સુંદર બનવું પડે? હૃદયથી, બરાબર. હૃદયના સાચા હશો, હૃદયના મેલા નહીં હોવ, બરાબર, તો બહારથી મેલા હશો તો તમે ચાલશે, ઈશ્વર તમને સ્વીકારી લેશે. પણ હૃદયથી છે એ કાળા હોય, બહારથી સુંદર હોય તો ઈશ્વરને તો ખબર પડી જ જાય એ વ્યક્તિ કેટલામાં છે, ભલે આખી દુનિયા તમારીથી છેતરાઈ જાય. એટલે આપણે આંતરિક રીતે છે ઇન્ટ્રોવર્ટ છે એ બ્યુટીફુલ બનવાનું છે, નહીં કે છે બહારથી પછી બનશો તો ચાલશે. સૌંદર્ય ખેલું એ પ્રભુનો ઉપયોગ છે. સૌંદર્યનો ઉપયોગ કરીને લોકોનો ઉપયોગ કરવો એ તો પ્રભુનો ઉપયોગ કર્યા બરાબર છે. એટલે એને પોષવું જોઈએ, એને યોગ્ય પોષણ કરવું જોઈએ, એટલે કે એને હૃદયની સુંદરતા બહાર લાવવી જોઈએ, લોકોને મદદ કરીને, લોકોનું સારું વિચારીને, બરાબર છે. તો એ જ તે પ્રભુનો ઉપભોગ છે. એટલે કે પ્રભુનો સાચો છે એ મદદ કરી એ જ કહેવાય. અને છેલ્લે પાછું એમ કહે છે યુવાનને કે તું જે આ સંહાર કરે છો, તું લોકોને જે મારી નાખવાની વાત કરે છો એ તું રહેવા દે. કારણ કે બધે છે એ ભીનાશ છે. ભીનાશ છે પણ કેની ભીનાશ છે? લાગણીની ભીનાશ છે. એકબીજાને છે એકબીજાની લાગણી માટે તડપે છે, બરાબર. એક વ્યક્તિને એક રણમાં પાણી, બરાબર, નાસ્તો છે 2-3 મહિના માટે આપી દેવાનું, ત્યાં તંબુ નાખીને રહેવા આપી દેવાનું, બરાબર. એ લાંબો સમય છે સોશિયલ લાઈફ વગર રહી નહીં શકે. ધીરે ધીરે છે એને માનસિક અસર થઈ જશે, બરાબર. પહેલાં સજા આવી જ ના જ આપવામાં આવતી કે કોઈ વ્યક્તિને છે ટાપુ ઉપર એકલો છોડી દેવામાં આવતો અને ત્યાં પછી ગાંડો થઈને છે એ નીકળતો એ, બરાબર. તો આવું પણ બની શકે. એટલે બધે ભીનાશ છવાયેલી છે, બરાબર. એમાં ખરેખર ભળવું જોઈએ, કારણ કે માણસ છે એ સામાજિક પ્રાણી છે. એટલે, બરાબર. આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે કલાપીનો કેકારોમાંથી છે આ કાવ્ય લેવામાં આવેલું છે. આ કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે? તો કે કલાપીનો કેકારોમાંથી લેવામાં આવેલું છે, બરાબર છે. તો હવે સ્વાધ્યાયના પ્રશ્નો ઠીક કરી નાખો તમે. સ્વાધ્યાયના પ્રશ્નો ઠીક કરી નાખીએ. સંહાર વિરુદ્ધાર્થીમાં પૂછાય, પછી સ્થૂળ વિરુદ્ધાર્થીમાં પૂછાય, સંહાર વિરુદ્ધાર્થીમાં પૂછાય, સ્થૂળ અને આર્ધ 3 મોસ્ટ આઈએમપી, બરાબર. પછી સમાનાર્થીમાં આર્ધતા સમાનાર્થીમાં, લત્તા સમાનાર્થીમાં, તહને તળપદામાં, લત્તા સમાનાર્થીમાં, આર્ધતા સમાનાર્થીમાં. પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો પંખીના ગીત સાંભળવાનું કહે છે. શું કરવાનું કહે છે? પંખીના ગીત સાંભળવાનું કહે છે. કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે? સંહાર કરવાનું રહેવા દે એ સંદેશો આપે છે. કયો સંદેશો આપે છે? તો કે સંહાર કરવાનું તું રહેવા દે એ સંદેશો આપે છે, બરોબર. પછી બીજો પ્રશ્ન, ત્રીજાનું બીજો પ્રશ્ન, ચોથાનું પહેલો અને પાંચમા. આ તમને છે ને વિચાર વિસ્તારમાં પૂછાઈ શકે. આ પંક્તિ છે એ વિચાર વિસ્તારમાં પૂછાઈ શકે. અને આ 4 માર્કમાં પ્રશ્ન હોય, આ વિચાર વિસ્તારમાં પ્રશ્ન હોય. એવું કંઈ જરૂર નથી કે આ વિચાર વિસ્તારમાં પૂછાય, આ 4 માર્કમાં પૂછાઈ જાય તમને, બરોબર છે. તો આમાં તમને કાંઈ હોય, બરોબર, તો મને કહો અને કોમેન્ટ કરજો, બરોબર છે. હવે હોમવર્ક લખી નાખો. કાવ્યની શરૂઆતમાં કાવ્ય નાયક કોને સંબોધન કરે છે? કાવ્યની શરૂઆતમાં કાવ્ય નાયક કોને સંબોધન કરે છે? પછી કાવ્ય નાયક કોને શું સંબોધન કરે છે? કાવ્ય નાયક કોને શું સંબોધન કરે છે? પછી વિશ્વ શેનું આશ્રમ છે? વિશ્વ શેનું આશ્રમ છે? પછી
અ, પૃથ્વી ઉપર કઈ કઈ સુંદર વસ્તુઓ મળી આવે છે? પૃથ્વી ઉપર કઈ કઈ સુંદર વસ્તુઓ મળી આવે છે? પછી પક્ષીને કેવી રીતે પામવું વ્યર્થ છે? પક્ષીને કેવી રીતે પામવું વ્યર્થ છે? પછી પક્ષીને પામવા માટે કવિ શું કરવાનું કહે છે? પક્ષીને પામવા માટે કવિ શું કરવાનું કહે છે? પછી કેવી રીતે સુંદરતા પ્રાપ્ત થતી નથી? કેવી રીતે સુંદરતા પ્રાપ્ત થતી નથી? તેની માટે પહેલા શું કરવું પડે છે? તેની માટે પહેલા શું કરવું પડે છે? પછી કવિના મતે પ્રભુનો ઉપયોગ કયો છે? કવિના મતે પ્રભુનો ઉપયોગ કયો છે? પછી કવિના મતે પ્રભુનો ઉપભોગ કયો છે? પછી કાવ્યના અંતે કવિ શેમાં ભળવાનું કહે છે? કાવ્યના અંતે કવિ શેમાં ભળવાનું કહે છે? પછી આ કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે? પછી આ કાવ્ય કયા છંદમાં લખાયેલું છે? આ કાવ્ય કયા છંદમાં લખાયેલું છે? તો અહીંયા છે એ શિકારીને પાર્ટ 2 એટલે તમારું 11મું કાવ્ય પૂરું થઈ જાય છે, જે પરીક્ષામાં પૂરેપૂરી રીતના બધી રીતના પૂછાવાનું છે. તો તમારે તૈયારીની ગણતરી રાખવી. અહીંયા પાર્ટ 2 પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ.